થઈ જાય, બધું એકસાથે વધી જાય છે, કરિક્યુલમ વધી જાય, સબ્જેક્ટ્સ વધી જાય, લેંગ્વેજ કોઈ સ્કૂલમાં આવી જાય છે, સેકન્ડ લેંગ્વેજ, ટાઈમિંગ સ્કૂલના વધી જાય છે. સો બધું એકસાથે થાય ને બાળકો આમાં બહુ ફસાઈ જાય છે. તો એ લોકોને ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ડિફિકલ્ટ ન થાય એટલે અમે લોકો થોડુંક વધારે સિનિયરમાં કરીએ અને થોડુંક વધારે જુનિયરમાં કરીએ. તો ડિફિકલ્ટી લેવલને અમે 2 વર્ષમાં ડિવાઈડ કરી નાખીએ જુનિયર ને સિનિયરમાં, તાકે ફર્સ્ટની ડિફિકલ્ટી લેવલ બહુ ન થાય અને થોડુંક જ એ લોકોને હાઈ લાગે. અગર તમે જુનિયર સિનિયરમાં નથી મોકલતા ક્લાસ તો પછી ફર્સ્ટ એ લોકોને બહુ જ ડિફિકલ્ટ જશે, મોટા મોટા વર્ડ્સ એ લોકો નહીં વાંચી શકે અને પછી એ લોકો પાછળ રહી જશે. એઝ ઇટ ઇઝ આપણે ગુજરાતીઓ જે ઘરનું આપણું એટમોસ્ફિયર છે, આપણે ઘરમાં ઇંગ્લિશમાં વાત નથી કરતા, તો આપણી એઝ ઇટ ઇઝ ઇંગ્લિશ ફ્લુઅન્ટ નથી હોતી બાળકોની, તો એટલીસ્ટ બોલવામાં બી એ લોકોની ઇમ્પ્રુવમેન્ટ થશે અગર એ ફોનિક્સ ક્લાસ જશે તો. સો આ બધામાં જ બહુ ઇમ્પ્રુવમેન્ટ આવશે. એટલે તમે હજી